નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત, ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, સેમેસ્ટર 2 નું પહેલું ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. તો આવો જોઈએ આપણે ચેપ્ટર નંબર 9માં બેઝિક પદાવલીઓ અને નિત્યસમમાં પદાવલીઓ કોને કહેવાય એ તમે આગળ શીખી ગયા છો. જ્યારે પણ પદ એકઠા મળે, પદ ભેગા થાય ત્યારે આપણે એને પદાવલી કહી શકીએ. તો સૌથી પહેલા તો પદ કોને કહેવાય તો એ પણ આપણે જોશું. તો હવે પદ કોને કહેવાય, ધારો કે અહીંયા આપણે લખેલું છે કે 2x વત્તા 3 વત્તા સમજો કે 3y વત્તા 4, તો આ પદ છે. પ્લસ અને માઇનસ, પ્લસ અથવા માઇનસ, અહીંયા તો પ્લસ જ આપેલું છે, પણ પ્લસ અથવા માઇનસ થી છૂટા પડતા પદને આપણે અહીંયા જો 1 2 અને 3, તો આ જે પદ ભેગા થાય છે એને આપણે પદાવલી કહીશું. આખી પદાવલી છે. તો આમાં પદ કેટલા? 1 2 3. કેવી રીતે છૂટા પડ્યા? તો કે પ્લસ અને માઇનસ થી જે છૂટા પડે છે એને આપણે પદ કહીશું. બરાબર છે. તો આમાં આ એક જે પદ છે 2x, તો એમાં 2 જે છે એ સહગુણક છે, x જે છે એ શું છે તો કે ચલ છે. આ પણ તમે આગળ શીખી ગયા છો. ફરીથી આપણે એક વખત જોઈ જશું એટલે કોઈને કન્ફ્યુઝન ના રહે. 3y છે તેમાં જે 3 છે એ શું છે તો કે સહગુણક છે અને y જે છે એ ચલ છે. અહીંયા આપણી પાસે ચલ છે જ નહીં એટલે 4 છે એ શું રહેશે તો કે સહગુણક. સપોઝ કે અહીંયા આપણી પાસે આવી રીતે આપેલું x વત્તા xy વત્તા 4, તો આમાં એક પણ સહગુણક નથી, પણ ત્યાં આપણે શું સમજવાનું? 1. અહીંયા પણ નથી તો અહીંયા સમજવાનું 1. તો આવી રીતે પદાવલીઓમાં સહગુણક કોને કહેવાય, પછી ચલ કોને કહેવાય, ત્યાર પછી પદાવલી કોને કહેવાય, પદ કોને કહેવાય, આ બધું આપણે જોઈશું. બરાબર છે. ચાલો, મેં તમને કીધું એ પ્રમાણે પદ, અવયવ અને સહગુણક. તો પદાવલી ધારો કે 4x વત્તા 5 હોય, એમાં 4x અને 5 એમ બે પદો છે. શેનાથી છૂટા પડે છે તો કે પ્લસ થી. 4x એક પદ અને બીજું પદ છે 5, એટલે કે પદોમાં પ્લસ કે ઓછા વડે જોડવાથી પદાવલી મળે છે. આ પદ પોતે પણ 2 કે તેથી વધુ અવયવોનો ગુણાકાર હોઈ શકે છે. હવે તમને એમ કહું કે 4x છે એ એક પદ છે, તો આ પદમાં અવયવ કયા કયા તો કે 4 અને x, તો 4 ના પણ અવયવ પડે 2 ગુણ્યા 2, એટલે હું એમ કહી શકું કે 4x ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા x, આ એના અવયવ કહેવાય. બરાબર છે. તો અહીં પદ 4x એ 4 અને x નો ગુણાકાર છે. આમ 4 અને x એ 4x ના અવયવ બને. એટલે આપણે એમ કહી શકીએ કે 4x ના અવયવ 4 અને x અથવા તો 2 ગુણ્યા 2 ગુણ્યા x, તથા 5 એ સાંખ્યાયિક પદ છે. સાંખ્યાયિક પદ એટલે એમાં બીજો કોઈ ચલ સાથે આપેલો નથી, એટલે એ પોતે એક સાંખ્યાયિક પદ છે. તો પદાવલી 7xy ઓછા 5x માં શું તો કે 7xy પહેલું પદ અને બીજું પદ ઓછા 5x. અહીંયા જે 5 છે એ પ્લસમાં આપેલા હતા એટલે અહીંયા પ્લસ દર્શાવવાની જરૂર નથી, પણ અહીંયા જે 5x છે એ માઇનસમાં આપેલા છે એટલે બીજું પદ ખાલી 5x નહીં પણ ઓછા 5x આવશે. એટલે આ ખાસ ધ્યાન આપજો. એમ બે પદ છે. તો પદ 7xy માં એના અવયવ કયા કયા કહેવાય તો કે 7x અને y એમ 3 અવયવનો ગુણાકાર છે, જેમાં સાંખ્યાયિક અવયવને જે તે પદનો સાંખ્યાયિક સહગુણક અથવા તો સહગુણક કહેવામાં આવે છે. પદ ઓછા 7xy માં 7 ને સહગુણક અને પદ ઓછા 5x માં ઓછા 5 ને સહગુણક કહી શકાય છે. જેમ કે તમને એમ કહેવાય કે અહીંયા ધારો કે મારી પાસે 5x આપેલા છે, તો તમને પૂછે આમાં સહગુણક કોણ તો કે 5, પણ આ જો ઓછા 5x હોય તો આપણે એમ પૂછીએ કે આમાં સહગુણક શું તો કે ઓછા 5, ખાલી 5 નહીં. બરાબર. ચલ પૂછે તો ખાલી x, પણ જો સહગુણક પૂછે તો ઓછા 5. પછી તમને આમ પણ આપેલું હોય કે ઓછા x, તો આમાં તમને પૂછે સહગુણક શું, તો જ્યાં સહગુણક કાંઈ ન હોય ત્યાં શું સમજવાનું? 1, એટલે ઓછા 1 છે એ સહગુણક કહેવાય અને x છે એ ચલ કહેવાશે. બરાબર. ત્યાર પછી આપણી પાસે એમ પણ પૂછે કે એકપદી, દ્વિપદી અને બહુપદી, એટલે કે જે પદમાં પદાવલીમાં એક જ પદ હોય, જેમ કે મેં તમને અહીંયા કીધું ઓછા 5x, તો આ એક જ પદ છે તો એને એક પદી કહેવાય. જેમાં બે પદ હોય, જેમ કે અહીંયા 4x વત્તા 5, તો એમાં બે પદી છે, એક પદ બીજું પદ એટલે દ્વિપદી કહેવાય.
જેમાં 3 પદ હોય, જેમ કે અહીંયા જો 1 2 3 4, અહીંયા તો 4 પદ છે, તો એને બહુપદી કહેવાય, 3 થી પણ વધારે, બરાબર. એટલે ટૂંકમાં 1 કરતાં વધારે હશે તો એને બહુપદી તો કહેવાય, પણ આપણે જ્યારે એને ડિવિઝન કરવાના આવશે, પાર્ટ પાડવાના આવે કે એકપદી કઈ, દ્વિપદી કઈ, ત્રિપદી કઈ, તો જેમાં 1 પદ હોય એને એકપદી, 2 પદ હોય એને દ્વિપદી, અને 3 પદ હોય તો એને ત્રિપદી. આવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું રહેશે. તો આગળ જોઈએ આપણે સજાતીય અને વિજાતીય પદો. હવે સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેવાય, આ ખાસ ધ્યાન આપજો. જોજો અહીંયા જે આપણી પાસે આટલા બધા પદ આપેલા છે એમાં આપણે સજાતીય પદો ગોતીએ. સજાતીય પદ એટલે કે જેમાં ચલ સરખા હોવા જોઈએ. શું સરખા હોવા જોઈએ? ચલ. જેમ કે અહીંયા 7x છે તો આની પાસે x છે, આની પાસે પણ x છે, એટલે 7x 14x, પછી ઓછા 13x, આમાં પણ x, આમાં પણ x, આમાં પણ x. આ સરખું ન કહેવાય, કારણ કે ત્યાં x નો વર્ગ છે, ખાલી x નથી. એટલે આ 3 3 સરખા છે, ત્યાર પછી બીજા ક્યાંય x છે નથી, તો આ સજાતીય પદો છે 3 3. ત્યાર પછી x ના વર્ગ વાળું જોઈએ, તો કે 5x અને 9x નો વર્ગ, તો આ બંનેમાં x નો વર્ગ એટલે એ પણ સજાતીય પદ છે. ત્યારબાદ y વાળા જોઈ લઈએ, તો y વાળું તો આ એક જ છે, બીજું એકય નથી. આ y નો વર્ગ છે, y નથી, એટલે આ અલગ કહેવાય, આ પણ અલગ કહેવાય. xy અને yx ઈ ચાલે કે અહીંયા xy લખેલું છે ને અહીંયા yx લખેલું છે, કારણ કે ગુણાકાર જ્યારે આપણે કરીએ, આ જે છે એ 7 ગુણ્યા x ગુણ્યા y એટલે એ ગુણાકાર જ છે. આ પણ 5 ગુણ્યા y ગુણ્યા x એ પણ ગુણાકાર જ છે. એટલે x ગુણ્યા y કરો કે y ગુણ્યા x કરો એ એક જ કહેવાય, એટલે xy અથવા yx એક જ કહેવાય. તો 7xy અને ઓછા 5yx એ સજાતીય પદ કહેવાય. તો કે વિજાતીય પદ કોને કહેવાય? તો પછી જેના ચલ સરખા ન હોય એને આપણે વિજાતીય પદો કહેશું. જેના ચલ સરખા ન હોય, આમાં જેના ચલ સરખા છે એ સજાતીય પદો. માટેનું પણ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. સજાતીય અને વિજાતીય પદો તમને શેમાં કામ આવશે? તો કે જ્યારે આપણે એનો સરવાળો બાદબાકી કરવાનો હશે. તો જો અહીંયા એક પદાવલી આપી છે, 7xy વત્તા 5yz ઓછા 3zx. આ એક પદાવલી પૂરી. અહીંયા બીજી પદાવલી અહીંયા આપી છે, 4yz વત્તા 9zx ઓછા 4y, અને ત્રીજી પદાવલી ઓછા 3xz વત્તા 5x ઓછા 2xy નો સરવાળો કરો. તો સૌથી પહેલા આમાં શું કરશું? પહેલી જે પદાવલી છે ને એને એમને રાખી દઈએ, 7xy વત્તા 5yz ઓછા 3zx. ધ્યાનથી સમજજો, પહેલી પદાવલી એમને રાખી દીધી. બીજી પદાવલી લખતી વખતે આ 4yz નું પહેલું પદ લઈ લઈએ, તો આમાં આખામાં ક્યાંય yz વાળું પદ દેખાય છે? તો કે હા, આ રહ્યું yz વાળું. તો આ 4yz આપણે અહીંયા નહીં પણ આની નીચે જ લખશું, કારણ કે સરખા ચલ વાળાનું જ આપણે સરવાળો બાદબાકી કરી શકાય, બાકી કરી શકાય નહીં. એટલે આ બીજી પદાવલીમાંથી 4yz ને આપણે yz ની નીચે જ લખશું, એટલે 4yz. પહેલી પદાવલી એમને લખી લીધી છે અને બીજી પદાવલીમાંથી આપણે લખીએ છીએ. બીજું પદ જોઈએ, 9zx. હવે zx વાળું ક્યાંય પદ છે? હા, અહીંયા છે. તો આપણે એની નિશાની સાથે પ્લસમાં છે, તો પ્લસ સાથે 9zx. ત્યારબાદ આપણને આપેલું છે ઓછા 4y. તો અહીંયા આપણે થોડુંક દૂર, કારણ કે અહીંયા y વાળું તો એકય પદ છે જ નહીં, પણ આમાં x વાળું છે, તો એ પહેલા x વાળું આવશે ને પછી y વાળું આવશે. અથવા તો તમે પહેલા અહીંયા ઓછા 4y કરીને લખી શકો ને x આપણે પછીથી પણ લખી શકીએ. તો અહીંયા 4y વાળું પહેલામાં એક પણ પદ નથી, એટલે આપણે એને છૂટું રાખી દેશું. ત્રીજી પદાવલી લખીએ, તો કે ઓછા 3xz. તો xz વાળું પદ ક્યાં છે? તો જો મેં તમને કીધું, zx હોય કે xz હોય એક જ વાત કહેવાય. તો ઓછા 3zx, તો xz એને આપણે zx કરી નાખશું, એટલે ઓછા 3zx આની નીચે જ આપણે લખશું. પછી 5x, તો 5x પણ આમાં ક્યાંય નથી, તો વત્તા 5x. જોજો કોઈની નીચે નથી, આની ઉપર કાંઈ નથી. પછી ઓછા 2xy, તો xy તો અહીંયા છે આપણી પાસે, તો એને નિશાની સહિત આપણે અહીંયા આગળ લઈ લઈશું, ઓછા 2xy. અહીંયા પ્લસ શેના માટે કર્યા છે? કારણ કે કીધું છે કે સરવાળો કરો. શું કરવાનું કીધું છે? સરવાળો કરો. એટલે અહીંયા પ્લસ બીજી પદાવલી પ્લસ ત્રીજી પદાવલી. હવે સરવાળો બાદબાકી કરીએ, તો જો આપણે શું કરશું? આ પદની નીચે અહીંયા બીજામાં ખાલી જગ્યા છે, એટલે ત્યાં કાંઈ નહીં કરીએ, એટલે ત્યાં 0 મૂકી દેશું. અહીંયા કાંઈ નથી એટલે 0 મૂકી દેશું. અહીંયા ઉપર તો કે કાંઈ નથી 0. આની ઉપર તો કે કાંઈ નથી 0 મૂકી દેશું. અહીંયા પણ 0.
અહીંયા પણ 0. આ સમજણ પડી? એટલે હવે 4y ના 4y એમને મૂકી દેશું આપણે, પછી પ્લસ 5x ના 5x. અહીંયા આપણે જોઈએ તો કે ઓછા કેટલા થયા? 6zx, ઓછા વાળા 6zx, 3 ને 3 6. 9zx માંથી 6 ને બાદ કરશું, કારણ કે ઓછે વત્તે શું થાય? ઓછા. એટલે 9 માંથી જ્યારે આપણે 6 ને બાદ કરશું તો આપણી પાસે 3 વધશે. એટલે પ્લસ 3zx મોટી રકમની નિશાની. આવું બધું પ્લસ માઇનસ કરતા તમે આગળ શીખી ગયા છો, બરાબર છે? ફરીથી તમને આમ પણ કરી શકો તમે, ઓછે વત્તે ઓછા, એટલે 9zx માંથી 3zx થાય એટલે આપણી પાસે વધે 6zx, એટલે પ્લસમાં 6zx. ફરીથી પ્લસ માઇનસ 6 માંથી 3 જાય તો ફરીથી વધે 3. 6 મોટી રકમ છે એટલે 3 અહીંયા પ્લસ આવશે. એવી જ રીતે અહીંયા પ્લસ એટલે વત્તે વત્તા 5 ને 4 9yz. અહીંયા કરીએ તો કે ઓછે વત્તે ઓછા 7 માંથી 2 જાય એટલે આપણને મળે 5xy, બરાબર છે? એટલે આવી રીતે સરવાળો અથવા તો બાદબાકી કરવાની રહેશે. બાદબાકીમાં શું કરવાનું? આ સરવાળો કર્યો, હવે બાદબાકી કરીએ તો બાદબાકીમાં પણ પદ તો એવી રીતે જ ગોઠવવાના કે x ના વર્ગની નીચે x નો વર્ગ જ હોવો જોઈએ. પછી xy વાળું પદ નથી તો ત્યાં જગ્યા ખાલી મૂકી દો ને આપણે મૂકી દેશું 0. પછી y ના વર્ગની નીચે y નો વર્ગ જ હોવી જોઈએ. x વાળું પદ નથી તો ત્યાં મૂકી દો 0. y ના પદની નીચે y, અને અહીંયા કોઈ જગ્યા નથી તો ત્યાં 0. પછી આપણે માઇનસમાં શું કરવાનું હોય તો કે બધાની નિશાનીઓ બદલાય. આવું શું કામ થાય? ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા 8x વત્તા 5 આપેલા હોય, એમાંથી આપણને કીધું હોય કે ભાઈ 7x ઓછા 3 બાદ કરો. તો આમાંથી બાદ કરવાના છે, તો આને કૌંસમાં મૂકીએ અને આપણે કરીએ માઇનસ 7x ઓછા 3. તો જ્યારે કૌંસ ખુલે ત્યારે અંદરની નિશાનીઓ બદલી જાય, કારણ કે ઓછે અને વત્તે. આ 7x પ્લસમાં છે તો ઓછે વત્તે શું થઈ જાય? ઓછા. અને આ માઇનસમાં છે તો ઓછે વત્તા, એટલે આ છે એ પ્લસમાં થઈ જાય, બરાબર છે? એટલે બાદબાકીમાં ખાલી જે બીજો પદાવલી હોય એની બધી નિશાનીઓ બદલાઈ જાય. માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. એટલે આ ખાસ ધ્યાન આપજો. તો હવે સ્વાધ્યાય 9.1 માં આપણને શું કીધું છે કે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણક ઓળખો. તો આમાં મેં તમને પહેલા જ કીધું કે પેલી પદાવલી લખી લઈએ, બરાબર છે? તો હવે એ પદાવલીમાં આપણે જોઈએ તો આ પેલું પદ, તો પદ લખીએ 5xy અને z નો વર્ગ, આ પેલું પદ, ને આ બીજું પદ તો કે ઓછા 3zy, ખાલી 3zy નહીં. તો આ બે પદ ઓળખવાના કીધા હતા એટલે લખવાનું પદ બરાબર આ પેલું ને આ બીજું અલ્પ વિરામ કરીને, એટલે ખબર પડે કે આ બે પદ આપણે લખ્યા છે. હવે એમાં સહગુણક, તો કે પેલા પદમાં સહગુણક કોણ? તો કે 5. અને બીજા પદમાં સહગુણક કોણ? તો કે ઓછા 3. હજી આમાં તમને એમ પૂછે કે આમાં ચલ પણ કયો? તો ચલમાં પેલા પદમાં ચલ કયા? તો કે x y z નો વર્ગ. બીજા પદમાં તો કે zy. ખબર પડી આવી રીતે? એવી જ રીતે તમે જો બીજું તો કે 1 વત્તા x નો વર્ગ. તો તમને કીધું એ પ્રમાણે આમાં પદ પેલા લખો. કેટલા પદ છે? 1 2 3. પેલું પદ છે 1, બીજું પદ કોમા કરીને x, ત્રીજું પદ કોમા કરીને x નો વર્ગ. પદ આવી રીતે લખવાના છે, કોમા કરીને, નહીં કે પ્લસ માઇનસ કરીને. સહગુણક જોઈએ. પેલા પદમાં તો 1 જ છે, બીજા પદમાં નંબર એકય દેખાતો નથી, એનો મતલબ એમ કે ત્યાં 1. ત્રીજા પદમાં પણ નથી દેખાતો એટલે એનો મતલબ કે 1. આવી જ રીતે તમને કહું તો પાંચમો દાખલો જોઈએ. x ના છેદમાં 2, y ના છેદમાં 2 ઓછા xy. એટલે પદ તો 3 છે, ત્યાં 3 પદ લખી લઈએ. x ના છેદમાં 2, y ના છેદમાં 2 અને ઓછા xy. હવે એમાં સહગુણક જોઈએ. તો ખાલી x લખેલો હોય તો એનો સહગુણક 1 હોય, પણ આ x ના છેદમાં 2 છે એટલે એનો સહગુણક હશે 1 ના છેદમાં 2. આનો પણ સહગુણક 1 ના છેદમાં 2. અને અહીંયા એક પણ સહગુણક નથી એટલે ત્યાં આપણે 1 સમજશું, પણ ઓછા 1, કારણ કે ત્યાં આગળ ઓછા આપેલા છે. એવી જ રીતે આપણે છઠ્ઠામાં જોઈએ તો 0.3 એ પેલું પદ, 0.6 એ બીજું પદ અને 0.5 ત્રીજું પદ. એમાં સહગુણક તો કે 0.3, બીજામાં ઓછા 0.6 અને ત્રીજો 0.5. આવી રીતે સહગુણક અને પદ આપણે ઓળખવાના રહેશે. ત્યારબાદ આપણને આપ્યો છે પ્રશ્ન નંબર 2 કે નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કઈ બહુપદી ઉપરોક્ત 3 માંથી એક પણમાં નથી આવતી? તો તમારે શું કરવાનું રહેશે? તમારે એકપદી, દ્વિપદી અને ત્રિપદી નું તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. આવી રીતે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એમાંથી જો આ અહીંયા અલ્પ વિરામથી છૂટા પડે છે એટલે બે પદ છે એટલે આ લખવાનું દ્વિપદીમાં x વત્તા y.
પછી આ 1000 એક જ પદ છે એટલે એ એક પદીમાં. ત્યાર પછી અહીંયા 1 2 3 4 પદ વાળું છે એટલે એક પણ પદમાં આવતું નથી. એટલે તમારે નીચે લખવાનું રહેશે, અથવા તો અહીંયા તમે બાજુમાં એક કોલમ બનાવી શકો છો કે એક પણમાં આવતું નથી, અથવા નીચે તમે લખીને દર્શાવી શકો છો. પછી અહીંયા x 7 + y + 5x એટલે અહીંયા કોમા આવી ગયો એટલે એક પદાવલી પૂરી, એટલે 3 પદ છે એટલે એ ત્રિપદીમાં. ઓકે, તો આ તમે લોકો કરી લેશો. હવે આવે છે પ્રશ્ન નંબર 3, તો કે નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો એના માટે સૌથી પહેલા AB - BC, BC - CA, CA - AB. તો આને આપણે પહેલા રકમ લખી લઈએ. તો રકમ લખી લીધા પછી આ પહેલી પદાવલી આપણે લખીએ AB - BC, ખાલી આટલું જ, AB - BC આટલું લખી લીધા પછી બીજી પદાવલી લખો. તો કે બીજી પદાવલી છે અહીંથી BC - CA. તો BC કોની નીચે લખવાનું? BC ની નીચે. BC પોતે અત્યારે પ્લસમાં છે એટલે પ્લસ BC માઇનસ CA એટલે એની બાજુમાં આપણે CA લખી નાખીએ, કારણ કે આમાં પહેલી પદાવલીમાં ક્યાંય CA નથી. તો આપણે લખી લીધું CA. હવે આવે ત્રીજી પદાવલી. ત્રીજી પદાવલીમાં પ્લસ CA, તો CA ની નીચે જ CA લખશું. ઓકે, અને પછી છે માઇનસ AB. તો AB છે અહીંયા બેઠા છે આગળ, તો એની નીચે જ AB લખશું. એવું નથી કે CA છે એના પછી આવી રીતે લાઈનમાં જ AB લખવાના, નહીં. AB ની નીચે જ AB, અને એ માઇનસમાં છે એટલે માઇનસ AB આપણે લખશું. હવે અહીંયા જગ્યા ખાલી રહી એટલે ત્યાં 0 કરો, અહીંયા જગ્યા ખાલી રહી 0 કરો, અહીંયા જગ્યા ખાલી રહી 0 કરો, જેથી કરીને તમને પ્લસ માઇનસમાં સહેલાઈ રહે. હવે અહીંયા તમે જોઈ શકો ઓછે વત્તે ઓછા, CA માંથી CA ગયા 0, ઓછે વત્તે ઓછા BC માંથી BC ગયા તો 0, ઓછે વત્તે ઓછા AB માંથી AB ગયા એટલે 0. આવી રીતે તમારે પાછું બીજો કરવાનો છે. બરાબર છે, જે તમે જાતે ટ્રાય કરશો. અત્યારે હું તમને કરાવું છું દાખલા નંબર 3. 2p²q² - 3pq + 4. આ પહેલી પદાવલી, એને એમ નેમ લખી નાખો જેમ છે એમ, પહેલી પદાવલી. હવે આવે છે બીજી પદાવલી 5 + 7pq - 3p²q². હવે 5 છે પહેલા તો બીજી પદાવલીમાં, તો એ 5 ને સીધું અહીંયા લખો 4 ની નીચે જ, કારણ કે એ સંખ્યાયિક પદ છે. સંખ્યાયિક પદની નીચે સંખ્યાયિક પદ, એ પોતે પ્લસમાં છે એટલે +5. પછી PQ વાળું પદ, તો PQ વાળું પદ ક્યાં છે? તો કે અહીંયા, એટલે +7pq આની નીચે લખશું. પછી p²q² વાળું પદ, એટલે એની નીચે જ લખશું, p² ને q² વાળું, અને એ પોતે માઇનસમાં છે એટલે માઇનસમાં જ લખશું. હવે સરવાળા બાદબાકી છેલ્લેથી જ હંમેશા ચાલુ કરવાના. વત્તે વત્તે વત્તા એટલે 4 ને 5 9. અહીંયા ઓછે વત્તે ઓછા એટલે 7 માંથી 3 ગયા તો 4, મોટી રકમની નિશાની, 7 છે એ મોટા કહેવાય એટલે +4pq. અહીંયા ઓછે વત્તે ઓછા એટલે 3 માંથી 2 જાય તો 1, p² q², ચલ એમને જ રહીએ. અને મોટી રકમ છે 3, તો કે -1. આવી રીતે ચોથો દાખલો પણ તમે જાતે ટ્રાય કરશો. પ્રશ્ન નંબર 4, એમાં પણ આવી રીતે જ આપ્યું છે, પણ શું ફેરફાર છે? પદાવલીઓની બાદબાકી કરવાની છે. તો જોઈએ અહીંયા પદાવલી પહેલી આપણને આપેલી છે કે 12a - 9ab + 5b - 3. આ પહેલી પદાવલી. એમાંથી આ બીજી પદાવલી 4a - 7ab + 3b + 12, એ બાદ કરવાના છે. તો પહેલી પદાવલીને એમ નેમ લખી નાખો, જેમ છે એમ લખી નાખો. બીજી પદાવલીને આપણે જોજો 4a, તો 4a વાળું પદ અહીંયા છે, એની નીચે જ લખો 4a. પણ મેં તમને શું કીધું કે બાદ બાકીમાં હંમેશા આ વસ્તુ યાદ રાખો કે જે બીજી પદાવલી છે એની નિશાનીઓ બદલાવીને આપણે લખશું. બરાબર છે? એનાથી પણ તમે આગળ પહેલી પદાવલી લખો, એને કાઉન્સમાં લખો, પછી માઇનસ કરો, બીજી પદાવલી લખો અને પછી નિશાનીઓ ફેરવો, અથવા તો તમે અહીંયા નીચે માઇનસ માઇનસ પ્લસ એવી રીતે નિશાનીઓ ફેરવો. એના કરતા તમે અહીંયા જે આ પ્લસમાં છે 4a, એને લખો માઇનસમાં. શેના માટે? જ્યારે બાદ બાકી કરીએ છીએ ત્યારે જ. આવું શું કામ થાય છે? કારણ કે અહીંયા જો આપણે માઇનસ કરીએ છીએ તો ઓછે વત્તે ઓછા થાય એટલે -4a, ઓછે ઓછે વત્તા થાય એટલે +7ab, વત્તે ઓછે ઓછા થાય એટલે ઓછા, અને વત્તે ઓછે ઓછા, આવી રીતે થાય છે. એટલે આપણે પહેલેથી જ નિશાનીઓ બદલી લેશું. હવે a, તો a વાળા પદની નીચે a વાળું જ પદ એટલે 12a ની નીચે 4a, પણ એ પ્લસમાં છે આપણે માઇનસમાં લખશું. AB, તો AB ની નીચે AB વાળું જ પદ, એ માઇનસમાં છે આપણે પ્લસમાં લખશું. B ની નીચે B વાળું પદ, એ પ્લસમાં છે પણ આપણે માઇનસમાં લખશું. અને
12ની નીચે એટલે સાંખ્યિક પદની નીચે સાંખ્યિક પદ પ્લસમાં છે પણ માઇનસમાં લખશું. આવું બીજી પદાવલીમાં જ ફેરફાર કરવાનું છે. ધ્યાનથી સાંભળજો. પહેલી પદાવલી તો એમનેમ લખવાની છે, જે નિશાની છે એ નિશાની સાથે જ. ઓકે, બાદબાકીમાં જ આપણે બીજી પદાવલીઓની નિશાનીઓ બદલાવીને વિરુદ્ધ નિશાનીઓ કરીને લખશું. હવે ઓછે ઓછે વત્તા એટલે 12 વત્તા 3 થાય 15, મોટી રકમની નિશાની. 12 મોટા છે, માઇનસમાં છે એટલે માઇનસ. વત્તે ઓછે ઓછા તો 5 માંથી 3 જાય એટલે મળે 2, 2b, મોટી રકમની નિશાની. વત્તે ઓછે ઓછા એટલે 9 માંથી 7 જાય તો 2 અને મોટી રકમમાં 9 માઇનસમાં છે એટલે માઇનસ. અહીંયા વત્તે ઓછે ઓછા 12 માંથી 4 જાય તો 8, 12 મોટા કહેવાય, પ્લસમાં છે એટલે +8. ખબર પડી ગઈ? આવી રીતે બાદબાકી કરવાની છે. તો ચાલો બી તમે જાતે કરી લેશો. સી જો 18 ઓછા 3p ઓછા 11q વત્તા 5pq ઓછા 2pq² વત્તા 5p²q માંથી આ બીજી પદાવલી આપી દીધી છે એને બાદ કરવાની છે. તો તમને કીધું એ પ્રમાણે પહેલી પદાવલી જે છે એમ નેમ લખી નાખો, કોઈ પણ ફેરફાર વગર, બરાબર. અને ત્યારબાદ હવે બીજી પદાવલીમાં આપણે નિશાની ફેરફાર કરીને લખશું, પણ ગોતીને 4p²q. તો આમાં પહેલી પદાવલીમાં જો p²q છે, હા અહીંયા છે, તો 4p²q અહીંયા લખશું, પણ પોતે પ્લસમાં છે. અહીંયા કેવા લખશું? માઇનસમાં. એટલે પહેલા આને લખો. ત્યારબાદ 3pq. તો જો pq વાળું પદ છે, હા અહીંયા છે. pq વાળા પદની નીચે pq વાળું પદ પોતે માઇનસમાં છે, પણ આપણે લખશું પ્લસમાં. શું કામ? કારણ કે અહીંયા બાદબાકી છે. લખ્યું આપણે 3pq. હવે ત્યારબાદ pq². તો pq² અહીંયા છે, તો એની નીચે જ pq², 5pq² અહીંયા પ્લસમાં છે, પણ આપણે માઇનસમાં લખશું. ત્યારબાદ 8p. p વાળો પદ શોધીએ તો કે અહીંયા આ p વાળો પદ, એની નીચે જ 8p લખશું, માઇનસમાં છે પણ આપણે પ્લસમાં લખશું. 7q. q વાળો પદ શોધીએ, 11q ની નીચે 7q પ્લસમાં છે પણ આપણે માઇનસમાં લખશું. ત્યારબાદ સાંખ્યિક પદ 10, તો આ 18 ની નીચે જ આપણે 10 લખશું, પોતે માઇનસમાં છે પણ આપણે પ્લસમાં લખશું. હવે સરવાળો બાદ બાકી કરો તો કે ઓછે વત્તે ઓછા 5 માંથી 4 જાય તો આપણને મળે 1, મોટી રકમની નિશાની પ્લસ એટલે 1p²q. એવી જ રીતે અહીંયા વત્તે ઓછે ઓછે વત્તા, તો હવે કરશું સરવાળો, 2 અને 5 સાથે થશે 7, પણ મોટી રકમની નિશાની એટલે કે માઇનસ, એટલે કે 7pq². વત્તે વત્તે વત્તા એટલે 5 ને 3 થાય 8, એટલે મોટી રકમની નિશાની 8pq. ઓછે ઓછે વત્તા એટલે થશે સરવાળો, 11 અને 7 થશે 18q, એટલે મોટી રકમની નિશાની. ઓછે વત્તે ઓછા 8 માંથી 3 જાય તો થાય 5, એટલે ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી કરવાની, એટલે 8 માંથી 3 જાય તો મળે 5, મોટી રકમની નિશાની. અહીંયા બંને પ્લસમાં છે એટલે 18 વત્તા 10 28, એટલે આ આપણો જવાબ. ખબર પડી ગઈ? અહીંયા આપણું 9.1 પૂરું થાય છે. આ વિડીયો તમે થઈ શકે તો હજી બીજી વખત જોઈ લેજો, જેથી તમને વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. ને 9.1 ની PDF તમને મળી જશે, જે તમે તમારા ચોપડામાં વહેલી તકે લખી લેજો.